નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમું કાવ્ય છપ્પા અને ઉખાણા જે અખો અને શામળ દ્વારા રચાયેલું છે એમાં અગાઉના વિડીયોમાં આપણે અખાના છપ્પાની ચર્ચા કરી. હવે આ વિડીયોમાં આપણે ઉખાણા જે શામળ ભટ્ટે લખેલા છે એ ઉખાણા આમ તો વિદ્યાર્થી મિત્રો બાળપણથી જ પ્રાઇમરી કક્ષાથી જ આપણે આવા ઘણા બધા ઉખાણાઓના સંદર્ભમાં પ્રશ્નો એકબીજાને પૂછીએ છીએ, જુદા જુદા સ્વરૂપે એની રજૂઆત કરી એના જવાબો પણ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આ કહેવાતી એક સાહજિક પ્રક્રિયા પણ માણસની બુદ્ધિને કસવા માટે, માણસમાં જ્ઞાનનો વધારો કરવા માટે આ બહુ ઉપયોગી માધ્યમ કહી શકાય. અને ઉખાણા તો બહુ પહેલેથી આવી રીતે લોકજીભે રમતા રમતા લોકો એકબીજાને સતત પૂછતા, કંઈક જુદા સ્વરૂપે કંઈક જુદી જ બાબતો રજૂ કરી અને આપણી સામે મૂકે અને સાચા જવાબની અપેક્ષાએ આપણે સતત એમાં મનોમંથન કરવું પડે. આપણે એ જે તે વસ્તુ સૂચક રીતે અંદર વપરાય છે અથવા જે કહેવા માંગે છે એને શોધવા માટે જે પ્રયાસ કરવો પડે એ આ ઉખાણામાં થાય. એટલે આમ તો ઉખાણું એ સાહિત્ય પ્રકાર તરીકે વર્ણવી ન શકાય, પણ જો ઉખાણા વિશેની કેટલીક બાબતો જાણવી હોય તો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની લાક્ષણિકતાઓ ઉખાણામાં રજૂ થાય છે. એટલે તમે જે વ્યક્તિ કે વસ્તુ વિશેનો નિર્દેશ કરવા માંગતા હોય એની લાક્ષણિકતાઓ મૂકવાની, એ વસ્તુનું નામ કે વ્યક્તિનું નામ ના હોય પણ એની કેટલીક લાક્ષણિકતાઓ, કેટલીક એવી વિશેષતાઓ એમાં સમાઈ જાય એ રીતની રજૂઆત તમારી સામે કરે. એટલે તમારે જે રજૂઆત છે એના આધારે કઈ વ્યક્તિ કે કઈ વસ્તુની આમાં વાત કરી છે એ તમારે શોધવા માટે મથવું પડે. અને વ્યક્તિ આવી રીતે મથે ઉપરાંત તેમાં જુદા જુદા શબ્દોની અર્થ છાયા રચી તેને રજૂ કરવામાં આવે છે. એટલે આમ વર્ણનો એવા પ્રકારના હોય કે તમે વિચારતા થઈ જાઓ કે સાલું આમાં આ રીતે કરી શકાય કે આ રીતે કરી શકાય, પણ આવી જુદી જુદી અર્થ છાયાઓ રચી અને તમારી સામે મૂકવાનો જે પ્રયત્ન હોય છે એનો મુખ્ય આશય માનવીની બુદ્ધિને કસવાનો હોય છે. પ્રતિકાત્મક રીતે આવી બાબતો મૂકી જુદા જુદા પ્રકારની અર્થ છાયાઓ રચી અને ખાલી એની લાક્ષણિકતાઓ જ મૂકવાની. અને એ લાક્ષણિકતાઓ મૂક્યા પછી જ્યારે આપણે સતત મનોમંથન કરીએ, શોધતા જઈએ, વિચારતા જઈએ, એવા પ્રકારની વસ્તુઓ સાથે આપણે જેમ જેમ જોડાતા જઈએ એમ એમ એનો ઉકેલ આપણે કાઢતા જઈએ. અને એ ઉકેલ મેળવવા માટે બુદ્ધિને લડાવવી પડે, બુદ્ધિને કસવી પડે. એટલે ઉખાણાનું આમ જોવા જઈએ તો મૂળ કાર્ય બાળકોમાં રહેલી એવા સાદા નાના નાના ઉખાણાઓ પૂછી અને બાળકોની બુદ્ધિ ક્ષમતાને ચકાસવાનો પણ પ્રયત્ન આવા ઉખાણા દ્વારા થાય છે. એટલે ઉખાણામાં કરેલા વર્ણનને આધારે વસ્તુ કે વ્યક્તિનું નામ શોધવાનું હોય છે. એ આપણે બધા જાણીએ છીએ અને બાળપણથી જ આવા ઉખાણાઓ સતત આપણે મિત્રો દ્વારા કે બીજા કોઈ દ્વારા પૂછાતા આવ્યા છે. જવાબ ખબર હોય તો તરત આપણે આપી પણ દઈએ છીએ જો કોઈ આપણને પૂછ્યું હોય, અને કદાચ જવાબ ખબર ના હોય તો આપણે કાં તો શોધવાનો પ્રયત્ન કરીએ, બીજાને પૂછવાનો પ્રયત્ન કરીએ, પણ એ પ્રયત્નો દ્વારા માણસ કંઈક વિચાર કરવાની તક એને મળે. એ વિચાર કરે એવો એક આશય આ ઉખાણામાં સમાયેલો છે. એટલે એ દ્વારા એની બુદ્ધિ ક્ષમતાને ચકાસવાનો પણ એક માપદંડ આ ઉખાણાના સંદર્ભમાં વ્યક્ત કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, હું પણ તમને 2-3 ઉખાણા પૂછું, તમે વિચારજો, જો આવડે તો એનો જવાબ તમે નોંધી રાખજો. રાતા રાતા રતનજી પેટમાં રાખે પાણા, વળી ગામે ગામે થાય એને ખાય રંક ને રાણા.
આ પહેલું ઉખાણું, એનો જવાબ તમે શોધી રાખજો. બીજું, પીળા પીળા પદમસિંહ ને પેટમાં રાખે રસ, થોડા ટીમ્પા વધુ પડે તો દાંતનો કાઢે કસ. આ બીજું ઉખાણું. અને ત્રીજું એક પૂછું છું. પડી પડી પણ ભાગી નહીં, કટકા થયા બે ચાર, વગર પાંખે ઉડી ગઈ, પંડિત કરો વિચાર. આ ત્રણેય ઉખાણા તમારી સામે મૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી બુદ્ધિ ક્ષમતા ચકાસજો, વિચારજો અને જવાબ લખશો. અહીં ઉખાણા જોયા પછી ઉખાણાના રચનાકાર શામળ ભટ્ટ એક સાહિત્યકાર તરીકે અને એમાંય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એક ઉત્તમ પદ્ય વાર્તાકાર તરીકે શામળ ભટ્ટનું જે નામ છે, એના અનુસંધાનમાં એમણે સાહિત્યકાર તરીકે ગુજરાતી સાહિત્યને જે રીતે રસવંતું કર્યું છે એની પણ આપણે શામળના સંદર્ભમાં વાત કરીશું. તો શામળ ભટ્ટનો જન્મ 18મા શતકમાં થયેલો, એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એ સાહિત્યકાર ગણાય. તેઓ અમદાવાદના ગોમતીપુરના વતની હતા. બ્રાહ્મણ કુળમાં એ જન્મેલા. એમના પિતાનું નામ ઈશ્વર અને માતાનું નામ આનંદીબાઈ હતું. આ તો વિદ્યાર્થી મિત્રો કદાચ તમારી જાણ માટે તમને ઉપયોગી સાબિત થાય, એટલે સાહિત્યકારના આવા પરિચયમાં એમની કેટલીક વિશેષતાઓ આપની સામે મૂકું છું. એને એટલીસ્ટ કશું નહીં તો એકવાર શાંતિથી જોઈ અને સમજવાનો પ્રયત્ન કરશો, યાદ રાખવાનો પ્રયત્ન કરશો. ભવિષ્યમાં ચોક્કસ એ તમને ઉપયોગી સાબિત થશે. તેમણે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ કાળની કથાઓનો આધાર લઈ પદ્ય વાર્તાઓ લખી હતી. કવિ શામળે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે વાર્તાઓ લખી, તમને વિદ્યાર્થી મિત્રો એ ખબર જ હશે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ એવું હતું કે એમાં બધું જ સાહિત્ય પદ્યમાં રચાતું. એ વખતે ગદ્ય હતું જ નહીં. એટલે જેમ રાસ, ફાગુ, પ્રબંધ, આખ્યાન, છપ્પા, પદ, ભજન, ગરબા, ગરબી, આ બધા જેમ મધ્યકાળના ગુજરાતીના સાહિત્ય પ્રકારો હતા, એમ એ વખતે વાર્તાઓ પણ પદ્યમાં લખાતી. અને પદ્યમાં વાર્તાકાર તરીકે શ્રેષ્ઠ એટલે શામળ ભટ્ટ. અને એમણે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ કાળની કથાઓનો આધાર લઈને પદ્ય વાર્તાઓ લખી હતી. એટલે એમાંથી વિષય વસ્તુ પસંદ કરી પછી એના આધારે એમણે પોતાની રીતે એ વાર્તાઓ પણ પદ્યમાં બહુ જ અસરકારક રીતે એમણે એ વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં આપી છે. તેઓ કથાકારનો વ્યવસાય કરતા હતા. તેમણે જે પદ્ય વાર્તાઓ લખી ગુજરાતી સાહિત્યમાં, એમાં પદ્માવતીની વાર્તા, ચંદ્રાવતીની વાર્તા, પંચદંડ, સિંહાસન બત્રીસી, નંદ બત્રીસી, મદન મોહના, વેતાલ પચ્ચીસી, બરાસ કસ્તુરી, સુરા બોતેરી, આવા જુદા જુદા પ્રકારની પદ્ય વાર્તાઓના સંગ્રહો કવિ શામળે ગુજરાતી સાહિત્યમાં આપ્યા. આ વાર્તાઓ તમે વાંચો એટલે આમ જનરલી આપણે જેમ અત્યારે ગુજરાતીમાં ગદ્યમાં આપણે ડોસીમાની વાતો કે આપણા ગરડા વડીલ, દાદા દાદી જે વાર્તાઓ કહેતા હતા, એ પ્રકારની વાર્તાઓ પણ એક કથા વસ્તુ આમાંથી લીધેલું. અને મોટા ભાગે શામળની પદ્ય વાર્તાઓમાં પ્રશ્નો, સમસ્યાઓ વિશેષ હોય. કોઈ પણ વાર્તામાં એક સમસ્યા ઊભી થઈ જાય અને પછી એ સમસ્યાના નિવારણ હેતુ જે વાર્તા રસ પકડે, એટલે તમને એ વાંચવાની પણ એટલી જ મજા આવે. કદાચ કોઈ કહેતું હોય તો સાંભળવાની પણ એટલી જ મજા આવે. તમે સિંહાસન બત્રીસી, જે રાજા ભોજે રાજા વિક્રમાદિત્યનું જે સિંહાસન લીધેલું, એ સિંહાસનમાં જે 32 પુતળીઓની વાર્તા આવતી હતી, એ સિંહાસન બત્રીસી એક એક પુતળી રાજા વિક્રમ વિશેની જે વાતો કહેતી, જે સમસ્યાઓ મૂકતી ને સમસ્યાઓના જવાબ રાજા ભોજ જે રીતે આપતા. તમે વેતાલ પચ્ચીસી, વિક્રમ અને વેતાળની વાર્તાઓ, અદ્ભુત વાર્તાઓ અને અદ્ભુત રસથી ભરેલી સુંદર એવી
વાર્તાઓ શામળે ગુજરાતી સાહિત્યમાં આપી છે. એ તમે વાર્તાઓનો જેમ જેમ અભ્યાસ કરો એમ તમને થાય કે આવી અદ્ભુત અને રોચક કથાઓ કવિ શામળની પદ્ય વાર્તાઓમાં મળે છે. શામળે એમની પદ્ય વાર્તાઓમાં સમસ્યા, ઉખાણા તેમજ નીતિબોધના છપ્પાઓની રસમય ગૂંથણી કરી છે. એટલે જેમ એમણે પદ્ય વાર્તાઓ રચી, પદ્ય વાર્તાઓમાં મોટા ભાગે સમસ્યાઓ વિશેષ હોય અને એના ઉકેલ થકી વાર્તા રસમય બનતી જાય. ઉખાણા જે આજે આપણે ભણવાના છીએ અને નીતિબોધના છપ્પાઓ પણ અખાએ સાહિત્યમાં આપ્યા છે. પણ અખો ઓળખાય છે પદ્ય વાર્તાકાર તરીકે. પ્રેમ અને પરાક્રમના અદ્ભુત રસથી તેમની કથાઓ ભાષા અને ભાવકને સમૃદ્ધ કરે છે. તેઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સૌથી વધુ લોકપ્રિય સાહિત્યકાર હતા, લોકપ્રિય પદ્ય વાર્તાકાર હતા. કારણ કે એમની પદ્ય વાર્તાઓ એ વખતે બહુ ચાલતી, પોતે કથાકાર હોય, પોતે આવી વાર્તાઓ કહેતા અને એટલી રસમય રીતે એ શ્રોતાઓને ડોલાવતા, એ એમની વાર્તાઓની વિશેષતા હતી. ખાસ વિદ્યાર્થી મિત્રો, એમણે જે વાર્તાઓ લખી એના માટે માતર તાલુકાના સિંહુજના વતની રખીદાસે એમને આશ્રય આપ્યો હતો. કારણ કે એ વખતે સાહિત્યકારોનું આવકનું બીજું કોઈ માધ્યમ નહોતું, પણ આવા કોઈ રાજા હોય, કોઈ મોટા શેઠ હોય અથવા તો કોઈ એવા વ્યક્તિ કે જે સાહિત્ય પ્રત્યે રસ રુચિ ધરાવતા હોય, એ આવા કવિઓ કે સાહિત્યકારોને આશ્રય આપી એ એમની જીવન ધોરણને પૂરું પાડવાનું કામ કરે અને બદલામાં એ આવી રીતે સમાજ સાથે સંકળાઈ સાહિત્યોની રચના કરી અને સમાજને કંઈક નવું આપવાનો પ્રયત્ન કરે. એટલે શામળે જે પદ્ય વાર્તાઓ લખી અને એ પદ્ય વાર્તાઓમાં શામળના જે આશ્રયદાતા હતા એ સિંહુજના વતની રખીદાસ હતા. રખીદાસે એમને પોતાના ત્યાં આશ્રય આપેલો, એટલે એમનું ગુજરાન એમના આશ્રય નીચે ચાલતું અને બદલામાં એ આ પદ્ય વાર્તાઓ અને સાહિત્યોની રચના કરતા. તમે વિદ્યાર્થી મિત્રો એક બાબતની પણ ખાસ નોંધ લેજો, જો તમે ક્યારેય પણ શામળની કોઈ પદ્ય વાર્તા ભણ્યા હો અથવા ભવિષ્યમાં ભણવાની થાય અથવા તો તમારે એને વાંચવાની થાય, તો એમણે દરેક પદ્ય વાર્તાના અંતે રખીદાસના નામનો ઉલ્લેખ કર્યો છે. કારણ કે એમણે રખીદાસના આશ્રયમાં રહી અને આ સાહિત્યની રચના કરેલી, એટલે સ્વાભાવિક એમના ઉપકાર રૂપ એમણે એ વાર્તાઓમાં એમનું નામ લખેલું છે. ઉપરાંત શામળે રખીદાસ ચરિત્ર લખી અને એમને અમર કર્યા છે. કારણ કે જેમને પોતાની આજીવિકા માટે આટલો બધો પ્રયત્ન કર્યો એવા વ્યક્તિને કવિ શામળે અમર કરવા માટે રખીદાસ ચરિત્રની પણ એમણે રચના કરી છે. અહીં વિદ્યાર્થી મિત્રો, આ જે સાહિત્યકાર તરીકે શામળની જે વાત છે એ પદ્ય વાર્તાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં ઉત્કૃષ્ટ અને સર્વોત્તમ કહી શકાય. પણ અહીં આપણે ભણવાના છે શામળના ઉખાણા. તો અહીં ઉખાણામાં એમને જે વાત કરી છે એમાં તમે જુઓ, ઉખાણા એટલે આપણે અગાઉ કહ્યું એમ જ જુદી જુદી અર્થ છાયાઓ રચી પ્રતિકાત્મક રીતે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું અલગ રીતે વર્ણન કરી અને એ વસ્તુ કઈ છે એ શોધવા માટે એ આપણને જણાવે છે. અહીં પહેલા ઉખાણામાં શરીરની આકૃતિની જેમ જે રચનાની વાત કરી છે એમાં વર્ણન જે પ્રકારનું છે, વિદ્યાર્થી મિત્રો ચલાવતા પહેલા જ એક વાત હું તમને સ્પષ્ટ કરી દઉં કે આપણા પાઠ્યપુસ્તકમાં પહેલું જે ઉખાણું છે એ ઉખાણાનો જે અર્થ આપેલો છે, એ ઉખાણું શું છે એના માટેનો જે શબ્દ આપેલો છે એ થોડો ભૂલ ભરેલો છે. એની આપણે જ્યારે ચર્ચા કરીશું ત્યારે તમને ખાસ કહીશું. પણ એમાં માનવ શરીરની આકૃતિ, એના હાડ, માંસ, એનું રુધિર, એના શરીરની ઉપરની ચામડી, એના ચામડી ઉપરના વાળ અને એના મોંમાંથી નીકળતું અમૃત, એવી વાત કરી અને વ્યક્તિની મહત્તા કે વિશેષતા બતાવવાની એમણે વાત કરી છે. વાસ્તવમાં એ વ્યક્તિની મહત્તા કે વિશેષતા નથી, એ જ્યારે આપણે ચર્ચા કરીશું ત્યારે તમને એ વાતનો ફોડ પાડી અને તમને સાચો જવાબ કહીશું. બીજું જે ઉખાણું છે એમાં
કવિએ એક સરોવરની વાત કરી છે. સરોવર એવું કે જેમાં કોઈ પાણી પીવા આવતું નથી, હંસો એ પાળ ઉપર બેસતા નથી, અને છતાંય લોકો એ સરોવર તરફ જાય છે, એને જોઈ રહે છે, મનમાં આનંદિત થાય છે અને એક પ્રકારની તૃપ્તિનો અનુભવ કરે છે. આ સરોવર એટલે કયું સરોવર, શું હશે, કવિ એ દ્વારા શું કહેવા માંગે છે? આ બંને છપ્પાઓમાં, આ બંને ઉખાણામાં કવિએ જે પ્રકારની રજૂઆત, જે પ્રકારનું વર્ણન કર્યું છે, એના આધારે આપણે ક્રમશઃ એને સમજતા જઈએ અને એ દ્વારા કવિ કોની વાત કરવા માંગે છે એ આપણે જોઈશું. તો અહીં શામળનું પહેલું જે ઉખાણું છે, ચતુર નર તું ચેત, એક અચરત મેં દીઠું, સુંદર રૂપ સ્વરૂપ, અધિક અમૃત થી મીઠું, કાયા ઉપર હાડ, હાડ ઉપર વાળ ભણીજે, વાળ ઉપર છે રુધિર, સુગુણ તેના જ ગણીજે, ખરી તે ઉપર તો ખાલ છે, ખાલ ઉપર વાળ જ નથી, વળી મુખમાંથી અમૃત જરે, શામળ કહે કહો કથી. શામળ અહીં આપણને પ્રશ્ન પૂછે છે કે આ કઈ વસ્તુ છે? શરૂઆતમાં જ કવિ કહે છે, ચતુર નર તું ચેત, એક અચરત મેં દીઠું. ચતુર નર, ચતુર એટલે હોશિયાર, તું ચેત, ચેતીને ચાલ, અથવા તું ચેતજે, હું જે વાત કરવા માંગુ છું એના વિશે અહીં વિચાર કરવા માટે કવિ ચેતવવાની વાત કરે છે. એક અચરત મેં દીઠું. અચરત એટલે આશ્ચર્ય. મેં એક આશ્ચર્ય જોયું. સુંદર રૂપ સ્વરૂપ, એનું રૂપ, એનું સ્વરૂપ, એનું રૂપ એકદમ સુંદર, અધિક અમૃતથી મીઠું, અને એ અમૃતથી પણ મીઠું છે. કાયા ઉપર હાડ, એટલે કાયાના ઉપર હાડ એટલે જેને આપણે હાડકા કહીએ છીએ. કાયા એટલે શરીર, અને શરીર ઉપર હાડ એટલે હાડકા. હાડ ઉપર વાળ ભણી છે. હાડ એટલે હાડકા ઉપર, વાળ ભણી છે, વાળ છે, એમ એમ કહે છે કે એના ઉપર વાળ છે. વાળ ઉપર છે રુધિર, અને વાળના ઉપર રુધિર છે. રુધિર એટલે લોહી, રક્ત. સુગુણ તેના જ ગણી છે, તેના જે સુગુણ સારા ગુણો છે એ તું જોઈ લે કે એનામાં શું સારું છે, શું સદગુણ છે. ખરી તે ઉપર તો ખાલ છે. ગણી છે એટલે ગણવું, એના જે સદગુણો હોય એને તમે ગણી રાખો. ખરી તે ઉપર તો ખાલ છે. આમ તો ખરી એટલે પશુઓના પગનો ફાટેલો નખ, જેમ આપણે ઘોડાની ખરી હોય છે, પશુઓની ખરી જે નખ ફાટેલો હોય એને આપણે ખરી કહીએ છીએ. ખરી તે ઉપર તો ખાલ છે. ખાલ ઉપર વાળ જ નથી, અને ખાલ છે એના ઉપર ક્યાંય વાળ દેખાતા નથી. વળી મુખમાંથી અમૃત ઝરે, શામળ કહે કહો કથી. અને મુખમાંથી અમૃત ઝરે છે, શામળ કહે કહો કથી. હવે વિદ્યાર્થી મિત્રો, આ ઉખાણું જોયા પછી આપણે એના વર્ણનના અને એના આધારે આપણે જોઈએ તો અહીં પાઠ્યપુસ્તકમાં આનો જે જવાબ લખ્યો છે એ પડછાયો લખ્યો છે, પણ હકીકતમાં શામળના જ ઉખાણાના પુસ્તકમાં આનો સાચો જવાબ કેરી છે. હવે શામળે જે રીતે એનું વર્ણન કર્યું છે એ વર્ણનના આધારે હવે આપણે જોઈએ કે ખરેખર એ કેરી સાથે કેટલું સંલગ્ન છે. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણે અહીં અત્યારે હાલ પાઠ્યપુસ્તકમાં પડછાયો લખ્યું છે, એટલે જ્યાં સુધી પાઠ્યપુસ્તકમાં કોઈ બીજો સુધારો ન થાય ત્યાં સુધી જવાબ પૂરતો આપણે પડછાયો રાખીશું. પણ આ ઉખાણાને સમજવા કેરી કઈ રીતે, તો જુઓ ફરી એકવાર આપણે આ ઉખાણાને સમજી લઈએ. ચતુર નર તું ચેત, એક અચરત મેં દીઠું. હે ચતુર માણસ, તું ચેત, મેં એક અચરત, એક આશ્ચર્ય જોયું. સુંદર રૂપ સ્વરૂપ, જેનું રૂપ, સ્વરૂપ
સુંદર છે, અધિક અમૃતથી મીઠું. હવે આમાં પડછાયાની જો આપણે વાત કરીએ તો પડછાયો અમૃતથી મીઠો તો હોય નહીં. પડછાયો પડછાયો છે, જેનું બીજું કોઈ સ્વરૂપ નથી, એમાં બીજું કશું નથી. સુંદર રૂપ સ્વરૂપ તો પડછાયાનું તો ખરેખર કોઈ સ્વરૂપ જ નહીં હોતું, એ તો માત્ર પડછાયો છે. પણ સુંદર રૂપ સ્વરૂપ એટલે કેરીનું જે પાકેલી કેરી હોય એ કેરીનું સ્વરૂપ કેટલું સુંદર દેખાય છે, એકદમ પીળી પાકેલી કેરી હોય. અને કે છે અધિક અમૃતથી મીઠું, અને કેરીનો રસ એ અમૃતથી પણ મીઠો હોય છે. કાયા ઉપર હાડ. હવે કાયા ઉપર હાડ એટલે કેરીમાં છેક અંદર જે ગોટલો હોય એમાંય ગોટલી હોય. એ ગોટલીના ઉપર હાડ. હાડ એટલે જે ઉપર કડક ભાગ હોય, અંદર એકદમ પેલી નરમ ગોટલી આવે એના ઉપર હાડ. હાડ એટલે આમ જનરલી આપણા હાડકા કહીએ, પણ કેરી માટે તો એ જ હાડકું ને, એનો જે ઉપરનો ગોટલો છે એ. હાડ ઉપર વાળ ભણી જાય, અને હાડ ઉપર હાડકા ઉપર વાળ હોય છે. આપણે જો આપણા શરીરની વાત કરીએ કે આપણા પડછાયાની વાત કરીએ તો આપણા હાડકા ઉપર વાળ નથી, આપણી ચામડી ઉપર વાળ છે. જ્યારે કેરીના ગોટલો કઠણ હોય એટલે એ હાડકા સાથે કઠણ વસ્તુ સાથે સરખાવ્યું. અને એ ગોટલા ઉપર જે રેસા, તમે પેલા આપણે જે દેશી કેરીઓ આવે છે, દેશી કેરી તમે ચૂસીને ખાઓ અને એનો ગોટલો તમે ચૂસો તો એના રેસા હોય ગોટલા ઉપર. એ હાડ પર વાળ ભણી જે, હાડ ઉપર વાળ છે એમ કહે છે. વાળ ઉપર છે રુધિર. હવે વાળના ઉપર શરીરમાં પડછાયામાં ક્યાંય રુધિર હોય, પણ વાળ ઉપર રુધિર એટલે જે ગોટલો છે અને ઉપર બાર જે કેરીનું પડ છે એ બંને વચ્ચે રુધિર એટલે આપણે જે લોહી કહીએ છીએ, અહીં લોહીના બદલે આપણે એને શું સમજવાનું? કેરીનો રસ. કારણ કે હાડ ઉપર વાળ એટલે પેલો ગોટલો, ગોટલા ઉપર વાળ, પેલા એના રેસા, અને એ કેરીની ઉપરની ખાલ અને ગોટલા બેની વચ્ચે શું હોય? તમે બરાબર કેરી ગોળો તો એનો બરાબર મસ્ત રસ એ ભરેલો હોય છે. વાળ ઉપર છે રુધિર. રુધિર એટલે વાસ્તવમાં એ કેરીનો રસ. સુગુણ તેના જ ગણી જે, તેના જે સદગુણો છે એ ગણી લેજો. એટલે કેરી ખાવાના જે ફાયદા, કેરી સ્વાસ્થ્ય માટે કેટલી ઉત્તમ, અને એટલે અધિક અમૃતથી મીઠું કવિએ કહ્યું છે. ખરી તો ઉપર ખાલ છે. ખરી એના ઉપર રહેલી ખાલ છે, ને ખાલ ઉપર વાળ જ નથી. ગોટલા ઉપર વાળ હોય, કેરીના ઉપરના ભાગમાં ક્યાંય વાળ હોય ના. વળી મુખમાંથી અમૃત જરે. તમે માણસની વાત કરો, પડછાયાની વાત કરો તો બધા માણસના મુખમાંથી કઈ અમૃત જરતું નથી. પણ કેરીનું મુખ એટલે કેરીનો જે ઉપરનો ડીંટડા વાળો ભાગ હોય, તમે બરાબર કેરી ગોળી અને એ ભાગને ખોલો તો એનું મુખ થયું, અને એમાંથી અમૃત એટલે એ કેરીનો રસ જરે છે. શામળ કહે કહો કથી. શામળ કહે છે કે તમે કહો એ કેવી રીતે, કઈ વસ્તુ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું હશે કે પાઠ્યપુસ્તકમાં ભલે પડછાયો લખ્યું, પરીક્ષા પૂરતું જ્યાં સુધી સુધારો ના થાય ત્યાં સુધી આપણે પડછાયો એ જવાબ માટે યાદ રાખીશું. પણ આ ઉખાણાનો મૂળ અર્થ થાય કેરી. ફરી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ ઉખાણાનો મૂળ અર્થ, શબ્દ જે કવિ આપણને પૂછવા માંગે છે એનો સાચો જવાબ થાય કેરી. પડછાયો પરીક્ષા પૂરતું આપણે યાદ રાખીશું. જેમ આ ઉખાણામાં કવિએ કેરીની વાત કરી છે, એવું બીજું ઉખાણું જે કવિ શામળે આપણી સામે મૂક્યું છે. સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીરે, પીએ નહીં કોઈ પંથી હંસ નવ બેસે તીરે, તે સર સમીપ જાય બુડે જન જોતા ઝાઝા, દુખ ન પામે દે રહે તરબીબે તાજા. કવિ શામળ કહે કારમું હોંસી જનને હિત હશે, સ્વામી લાવો સોહામણું તો સોળે પૂરા થશે. આ પણ સરસ મજાનું ઉખાણું. ઉખાણાનો અર્થ
આપણે અત્યારે નહીં કહીએ, પણ ઉખાણાને સમજવાનો પ્રયત્ન કરીશું. સરસ સરોવર એક સરસ મજાનું સરોવર છે, ભર્યું છે નિર્મળ નીર, એમાં સરસ મસ્ત ચોખ્ખું પાણી ભરેલું છે. નિર્મળ એટલે સ્વચ્છ, ચોખ્ખું, શુદ્ધ. નીર એટલે પાણી, જળ. પીએ નહીં કોઈ પંથી, પંથી એટલે યાત્રી, મુસાફિર, ત્યાંથી જે અવર જવર કરતા હોય એવા. પીએ નહીં કોઈ પંથી, કોઈ મુસાફર પીતો નથી. હંસ નવ બેસે તીર, આ એવું સરોવર છે કે જેના પાળ ઉપર, જેના તીરે હંસો પણ બેસતા નથી. નહીં તો સરોવરની પાળે તો હંસો હોય જ, પણ આ એવું સરોવર અહીં કવિ શામળ આપણી સામે મૂકે છે કે એમાં કોઈ હંસ એના તીરે બેસતા નથી. તે સર સમીપ જાય, તે સરોવરની પાસે, સમીપ એટલે પાસે જાય. બુડે જન જોતા જાજા, બુડવું, ડૂબવું. જે જન એ સરોવરની તરફ જોતા જોતા જાય એ જાણે કે એમાં ને એમાં ડૂબી જતા હોય એવું લાગે છે. ડૂબી જવા છતાંય કે છે દુઃખ ન પામે દેહ, રહે તરબીબે તાજા. દેહમાં, શરીરમાં સહેજ પણ દુઃખ પામતા નથી, ડૂબવા છતાંય. રહે તરબીબે તાજા, શરીરે, તરબીબ એટલે શરીરે એકદમ તાજા માજા, આમ સારા લાગે એ પ્રકારનું એમનો હાવભાવ એની સામે રહે. કવિ શામળ કહે કારમું, આ બહુ આકરું છે. હોંશી જનને હિ થશે, જે હોશિયાર માણસો છે એ સમજી જશે. કહેવાનો મતલબ સ્વામી લાવો સુહામણું, તો સોળે પૂરા થશે. સ્વામી, પતિ, તમે લાવો સુહામણું, તમે એ સુહામણી વસ્તુ લાવો તો 16 પૂરા થશે. અહીં 16 પૂરા થવા એટલે 16 શણગાર પૂરા થવા. વિદ્યાર્થી મિત્રો, જો થોડો કંઈક આઈડિયા આવતો હોય તો વિચારો, નહીં તો એના જવાબ સાથે હવે આપણે આ ઉખાણાને સમજવાનો પ્રયત્ન કરીએ એટલે તરત જ તમને એનો આઈડિયા આવી જાય. ઓકે, આનો જવાબ છે દર્પણ, અરીસો. સરસ સરોવર એક, અહીં દર્પણને કવિ શામળે સરોવર સાથે સરખાવ્યું છે. ભર્યું છે નિર્મળ નીર, એકદમ ચોખ્ખો એના ઉપરનું જે કાચ છે, આપણે જે પાણી નહીં કહેતા એકદમ ચોખ્ખું કાચ જેવું, એટલે અહીં નિર્મળ નીર, એના ઉપરનો, દર્પણના ઉપરનો જે કાચ છે એને અહીં નીર, પાણી સાથે સરખાવ્યું છે. પીએ નહીં કોઈ પંથી, હંસ નવ બેસે તીર. કોઈ પણ પંથી, મુસાફિર પાણી પીતો નથી, કારણ કે આ કયું સરોવર છે? કાચનું. એટલે કોઈ પંથી ત્યાં પાણી પીવા આવે નહીં. આ એવું સરોવર છે કે જેની પાળે હંસો બેસે નહીં. દર્પણની આગળ હંસો બેસી રહે અરીસાની સામે. તે સર સમીપ જાય, તે અરીસાની, દર્પણની સામે જાય. બુડે જન જોતા ઝાઝા, બુડે ડૂબવું, જોતા જાજા, પોતાની જાતને એમાં જોતા જોતા માણસ ડૂબી જાય. ડૂબી જાય એટલે કોઈ પણ વ્યક્તિ, એટલે અખાના છપ્પામાં મેં કહ્યું હતું, દેહાભિમાન હુતો પાશેર, વિદ્યા ભણતા વધ્યો શેર. દેહનું અભિમાન દરેક ન હોય. તમે જુઓ, માણસ ગમે એવો હશે તો એ ઘડી થાય, સમય થાય એટલે દર્પણ સામું તો જોઈ જ લે. પોતાની ટાપટીપ, પોતાનો દેખાવ, જે કંઈ છે એ પણ જોયા વગર રહેતો નથી. કારણ કે અખાએ પણ કહ્યું છે, દેહાભિમાન હુતો પાશેર, વિદ્યા ભણતા વધ્યો શેર. ચર્ચાવાદમાં તોલું થયો ને ગુરુ થયો ત્યાં મણમાં ગયો. અહીં દરેકને પોતાના દેહનું અભિમાન હોય, એટલે કે છે બુડે જન જોતા જાજા. પોતાનો દેહ, શરીરને દર્પણમાં નિરખવાનો આનંદ એને થાય જ. ભલે ગમે તેવો દેખાતો હોય પણ પોતે સારો દેખાય છે, અથવા એ પોતાનો જ ચહેરો અરીસામાં જોઈ અને એ ડૂબી જાય. આમ કેટલો સરસ લાગુ છું. દુઃખ ન પામે દેહ, રહે તરબીબે તાજા. એ ડૂબી જાય પણ કયા સરોવરમાં? આ દર્પણ રૂપી સરોવરમાં ડૂબી જાય. દુઃખ ન પામે દેહ, એમાં કઈ દુઃખ પામવાનું હોય? પોતાની જાતને જ અરીસામાં જોવાનો જે આનંદ છે એ આનંદ માણવાની વાત છે. રહે તરબીબે તાજા, ઉપરથી શરીરે તાજા થાય, હા બરાબર દેખાઈએ છે એમ એવા ભાવ સાથે આપણા વ્યક્તિત્વને આપણે દર્પણની સામે જોઈ જે અહોભાવ અનુભવીએ, રહે તરબીબે તાજા, શરીરે તાજા માજા,
દર્પણને જોઈને દરેક લોકો થઈ જાય. અને સહેજ આઘું પાછું હોય તો આપણે ફેરફાર પણ કરી લઈએ, કારણ કે દર્પણ એના માટે જ છે ને. એટલે જ આપણે વારંવાર દર્પણની સામે આવીને ઉભા રહીએ છીએ. કવિ શામળ કહે કારમું, હોંસી જનને હિત હશે. આ બહુ આકરું છે, પણ જે હોશિયાર માણસો છે એ સમજી જશે. સ્વામી લાવો સોહામણું, કોઈ નવોઢા પત્ની એની પત્નીને, એના પતિને કહે કે ભાઈ તમે લાવો કોઈ સોહામણું. અહીં સોહામણું એટલે આવો સુંદર અરીસો, કારણ કે કોઈ પણ સ્ત્રીએ તો 16 પૂરા થશે. જે 16 શણગાર સજ્યા છે એ 16 શણગાર ક્યારે પૂરા થશે? જ્યારે પોતે સજેલા એ શણગાર અરીસા સામે, દર્પણ સામે જોઈ અને પોતાની જાતને નિરખ્યા પછી એના 16 શણગાર જાણે કે પૂરા થયા હોય એવો ભાવ. કારણ કે માણસ ગમે એટલો તૈયાર થાય, ગમે એટલો સજી ધજીને તૈયાર થયો હોય, તો છેવટે એકવાર એ દર્પણ સામે જોઈ અને પોતે બરાબર ઓકે છે એ એકવાર ખાતરી કરી જ લે છે. આમ નવોઢા કોઈ પરણીને આવેલી સ્ત્રી જે પોતે 16 શણગાર સજીને બેઠી છે, એ 16 શણગાર પૂરા ત્યારે જ થયા ગણાય જ્યારે દર્પણ સામે ઉભા રહી અને એ પોતાની જાતને નિરખી લે. એટલે કે છે સ્વામી લાવો સોહામણું, તો 16 પૂરા થશે. તમે એ સોહામણી વસ્તુ એટલે કે દર્પણ મારી સામે મૂકો તો મારા જે 16 શણગારના સાજ સજ્યા છે એ પૂરા છે એમ માની લઈશ. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે બંને ઉખાણામાં આમ આપણે જવાબને જાણી અને એને સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે જુઓ કે દરેકે દરેક કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને માપવા માટેનો જે માપદંડ, એના માટેની જે કંઈ એના સંદર્ભમાં જે વિગતો આપણી સામે મૂકે છે, આપણે 1 by 1 એને સુલટાવતા જઈએ તો આવા ઉખાણાના જવાબો આપણે પણ સરળતાથી આપી શકીએ. આના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પણ તમે લખી લેશો તો એ પણ તમને સમજવામાં વિશેષ ઉપયોગી થશે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને ઉખાણાની ચર્ચા કરી એ વખતે ઉખાણા પૂછેલા. જો કોઈને જવાબ આવડ્યા હોય તો ઠીક છે, ના આવડ્યા હોય તો ફરી એકવાર, ખાલી આ તો બુદ્ધિને કસવાની વાત હતી તો આ બાને પણ આપણી બુદ્ધિનો ક્યાસ આપણે કાઢી લઈએ. મેં પૂછેલું, રાતા રાતા રતનજી પેટમાં રાખે પાણા, વળી ગામે ગામ થાય એને ખાય રંક અને રાણા. એનો જવાબ છે બોર. બીજું મેં પૂછ્યું હતું, પીળા પીળા પદમસિંહ ને પેટમાં રાખે રસ, થોડા ટીમ્પા વધુ પડે તો દાંતનો કાઢે કસ. થોડા ટીમ્પા વધુ પડે તો દાંતનો કાઢે કસ. એનો જવાબ છે લીંબુ. અને ત્રીજું મેં પૂછેલું, પડી પડી પણ ભાગી નહીં, કટકા થયા 2-4, વગર પાંખે ઉડી ગઈ, પંડિત કરો વિચાર. એનો અર્થ, એનો જવાબ છે રાત. આ તો વિદ્યાર્થી મિત્રો ખાલી એ બાને આપણા મગજને કસવાની એક તક મળે અને આ તક મેં ઝડપી લીધી. મને આશા છે કે તમે પણ આને અનુસરશો અને તમારી બુદ્ધિને કસવાનો પ્રયત્ન કરશો. આ સાથે આ ઉખાણા આપણે અહીં પૂરા કરીએ છીએ. અસ્તુ.